ખેડૂત મિત્રો, ખાતર બુક કરવા માટે આપણે એપ્લિકેશન ઓપન કરવાની છે. આપણે એપ્લિકેશન ઓપન કરીશું એટલે એપ્લિકેશનની અંદર આપણને સૌથી પહેલા લેંગ્વેજ એટલે કે ભાષા પસંદ કરવાનું ઓપ્શન આપવામાં આવશે. અહીંથી આપણને જે પણ ભાષા પસંદ કરવી છે એ ભાષા આપણે પસંદ કરવાની છે. ભાષા પસંદ કર્યા બાદ આપણે એપ્લિકેશન ઓપન કરવાની જે વિન્ડો છે ત્યાં આવી જશું એટલે લોગિન પર આવી જશું. લોગિનની અંદર આપણે બે રીતે લોગિન કરી શકીશું. આધાર કાર્ડની મદદથી પણ લોગિન કરી શકીએ છીએ અને ખેડૂત આઈડી એટલે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કર્યું હશે એનાથી પણ આપણે લોગિન કરી શકીએ છીએ. તો લોગિન કરવા માટે આપણે અહીં રાજ્ય પસંદ કરવાનું રહેશે એટલે આપણો જે પણ રાજ્ય છે એ પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ આપણે આધાર કાર્ડની મદદથી લોગિન કરવું હોય તો આધાર કાર્ડ નંબર આપણો જે પણ છે એ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ ઓટીપી માટે પંચ કરવાનું રહેશે અને ઓટીપી આપણા જે પણ આધાર કાર્ડની અંદર રજિસ્ટર મોબાઈલ નંબર હશે એના પર જશે અને ત્યાં આપણા મોબાઈલ પર ઓટીપી આવ્યો હશે એ ઓટીપી અહીં નાખવાનો રહેશે. ઓટીપી આવ્યા બાદ આપણે લોગિન કરવાનું રહેશે અને લોગિન થયા બાદ આપણને એક વિન્ડો આવશે. અહીં અમે ફાર્મર આઈડી એટલે કે ફાર્મર રજીસ્ટ્રેશન કર્યું છે એટલે આપણને સીધી જ આ રીતની વિન્ડો આવી જાય છે કે ફાર્મર રજીસ્ટ્રેશન કર્યું છે. પણ કોઈક ખેડૂતે ફાર્મર રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો એમણે નીચે જે 4 ઓપ્શન આવે છે એમાં હોમ, માય ફાર્મ, હિસ્ટ્રી અને પ્રોફાઇલ આમ 4 ઓપ્શન છે. તો ખેડૂતે જમીન એડ કરવા માટે માય ફાર્મ પર જવાનું રહેશે અને માય ફાર્મની અંદર આપ અહીં જોઈ શકો છો કે નવી જમીન ઉમેરવા માટે તો અહીં જે નવી જમીન ઉમેરવાનું ઓપ્શન છે એમાં જવાનું રહેશે અને અહીં નવી જમીન ઉમેરવાની અંદર 2 ઓપ્શન આપવામાં આવ્યા છે કે હું માલિક છું અને હું માલિક નથી. હવે પહેલું ઓપ્શન આપણે જોઈએ, હું માલિક છું એટલે હું માલિક છું ની અંદર બીજા 3 ઓપ્શન આપવામાં આવ્યા છે કે જે લીગલ ઓનર છે, જેમ કે કોઈના પિતાજીના નામે જમીન હોય પણ એ લીગલ હોલ્ડર છે એટલે સીધી લીટીના વારસદાર છે તો એ સેકન્ડ ઓપ્શન લીગલ હોલ્ડરની અંદર આવશે. અથવા માય નેમ અથવા રેવન્યુ રેકોર્ડ પર નામ ન ચડ્યું હોય પણ આપણે એ જમીન લીધી હોય તો એ રીતે આની અંદર 3 ઓપ્શન આપવામાં આવ્યું છે. અથવા આપણે જમીન વેચી દીધી છે અથવા જમીન આપણે નવી ખરીદી છે અને હજી રેવન્યુ રેકોર્ડની અંદર નામ નથી આવ્યા. આ માટે 3 ઓપ્શન આપ્યા છે કે હું માલિક છું ની અંદર. ત્યાર પછી આપણે કોઈ બીજાની જમીન કરીએ છીએ અથવા કોઈ ટ્રસ્ટની જમીન કરીએ છીએ તો એના માટે હું માલિક છું ની અંદર જે બીજું ઓપ્શન છે એમાં જવાનું રહેશે અને એની અંદર ઘણા બધા ઓપ્શન છે કે એની અંદર ગવર્મેન્ટની કોઈ જમીન આપણે કરતા હોઈએ, કોઈ જંગલની જમીન હોય અથવા પછી કોઈ ગવર્મેન્ટની જમીન હોય, યુનિવર્સિટીની કોઈ જમીન હોય અથવા આપણે છેલ્લું ઓપ્શન છે કે રેન્ટ પર એટલે આપણે કોઈની બીજાની જમીન ખેડતા હોઈએ તો એને આપણે રેન્ટ કહી શકીએ. તો આપણે એ ઓપ્શન સિલેક્ટ કરીને પણ આપણે કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, પોતાની જમીન એડ કરવાની અંદર તો આપણે અહીં લીગલ હોલ્ડર કરીને આગળ જઈશું એટલે ત્યાં જમીનની ડિટેલ એડ કરવાની રહેશે. તો આપણે અહીં જોઈએ છીએ કે આપણે કોઈક બીજાની જમીન ખેડતા હોઈએ અથવા કોઈ ટ્રસ્ટની જમીન ખેડતા હોઈએ તો કેવી રીતે આપણે એડ કરી શકીશું. તો હું માલિક નથી ની અંદર જઈ અને અહીં અમે બીજાની જમીન કરીએ છીએ તો એ જમીન નાખીએ છીએ. ત્યારબાદ આપણે બાય ડિફોલ્ટ રાજ્ય આવી જ જશે કારણ કે આપણે આ સોફ્ટવેર ઓપન કરવાના સમયે રાજ્ય સિલેક્ટ કર્યું હતું એ માટે. ત્યારબાદ જિલ્લો પસંદ કરવાનો રહેશે. આપણો જે પણ જિલ્લો છે એ જિલ્લો પસંદ થયા બાદ આપણે તાલુકો પસંદ કરવાનો રહેશે. તાલુકો પસંદ કર્યા બાદ આપણી જમીન જે પણ ગામની અંદર છે એ ગામ પસંદ કરવાનું રહેશે. ગામ પસંદ કર્યા બાદ આપણે અહીં સર્વે નંબર નાખવાનો રહેશે અને ખેડૂત મિત્રો અહીં આપણે જે પણ સર્વે નંબર નાખવાનો છે એ સર્વે નંબર નવો સર્વે નંબર હોવો જોઈએ કારણ કે ઘણા ગામોની અંદર પ્રમોગેશન થઈ ગયું છે જેના કારણે નવા સર્વે નંબર આવી ગયા છે. તો અહીં આપ જોઈ શકો છો કે સર્વે નંબરની અંદર આ જે નકલ છે એની અંદર એક જ નામ છે. અગર ઘણા નામ હશે તો માલિકના પ્રકારની અંદર જોઈન્ટ નામ આવશે અને એક જ નામ હશે તો સિંગલ નામ આવશે.
હવે આ જમીનને એડ કરવા માટે આપણે અહીં ઓટીપીનો ઉપયોગ કરવાનો રહેશે. ઓટીપી નાખીશું અને એ ઓટીપી આપણે પંચ કરીશું તો આ જમીન આપોઆપ જે પણ સોફ્ટવેર જેણે ચાલુ કર્યું છે, જેના આધાર કાર્ડથી આપણે ઓપન કર્યું છે, એમની અંદર ઉમેરાઈ જશે આ જમીન. આ પ્રોસેસથી કોઈ બીજાની જમીન આપણામાં એડ કરવી હોય તો, અને આ જ સેમ પ્રોસેસથી આપણે પોતાની જમીન પણ આપણે એડ કરી શકીએ છીએ. હવે આપણે બીજો પોઈન્ટ જોઈશું કે ખાતરની ખરીદી કેવી રીતે આપણે કરી શકીએ છીએ. તો ખાતરની ખરીદી કરવા માટે માય ફાર્મ પર જવાનું રહેશે. માય ફાર્મ પર ગયા પછી આપણે આપણી જમીન જો એડ કરી હશે તો ચકાસેલ હોલ્ડિંગ્સની અંદર આપણી જમીન બતાવશે. અહીં અમારા 2 સર્વે નંબર બતાવવામાં આવે છે. તો અહીં અમે વેસમા ગામની અંદર 16 નંબરના સર્વે નંબરની અંદર ખાતરની ખરીદી કરવી છે. ખાતરની ખરીદી માટે પાક પસંદ કરવા માટે અહીં ઘણા બધા પાક આપ્યા છે. એ પાકની અંદરથી આપણે જે પણ પાક રોપ્યો છે એ પાકને પસંદ કરી લેવું જોઈએ. અહીં અમે શેરડીનું વાવેતર કર્યું છે તો શેરડીનો પાક પસંદ કરીશું. શેરડીનો પાક પસંદ કર્યા બાદ ખાતર માટે અરજી કરોમાં જવાનું છે અને યુનિવર્સિટીની જે ભલામણ છે એ ભલામણ આપણને અહીં બતાવવામાં આવશે. આપણને આ ભલામણ પ્રમાણે ખાતર જોઈતું હોય તો આગળ વધુનું જે ઓપ્શન છે એ ક્લિક કરીશું એટલે ત્યાંથી આપણે ખાતર ખરીદી પર જતા રહીશું. પણ આપણે યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે નથી જોઈતું અને આપણે કંઈક વધારે કંઈક ચેન્જ કરવું છે તો આપણે નીચેનું જે જથ્થામાં ફેરફારવાળું ઓપ્શન છે એ ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ અહીં આપણે જે પણ આપણને ખાતર જોઈએ છે એ ખાતર આપણે ઉપર નીચે કરી અને સિલેક્ટ કરી શકીએ છીએ. અહીં આપ જોઈ શકો છો કે ઘણા બધા ખાતર અહીં બતાવવામાં આવે છે. આની અંદરથી આપણને જે પણ ખાતર જોઈએ છે એ ખાતર લઈ અને આપણે બુક કરી શકીએ છીએ. અમે અહીં મહાધન કંપનીનું 92424 ખાતર બુક કરીએ છીએ. તો આપણે મેઇન ખાતરની અંદર મહાધન 92424 સિલેક્ટ કર્યું છે. ઉત્પાદકની અંદર ફરી આપણે 92424 સિલેક્ટ કરવાનું રહેશે અને આપણને જેટલી પણ બેગની જરૂર છે એ બેગ આપણે માઇનસ પ્લસ કરીને સિલેક્ટ કરી શકીએ છીએ. અહીં અમે એક બેગ સિલેક્ટ કરીએ છીએ અને આપણે નેક્સ્ટ કરીશું તો અહીં આપણને ખાતર ખરીદી માટેનું સેન્ટર એટલે કે રિટેલર સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે. આ રિટેલર સિલેક્ટ કરવા માટે આપણે જ્યાંથી પણ પરચેસ કરવું હોય એ જગ્યા પરનું અથવા એ ડીલરનું નામ સર્ચ કરવાનું રહેશે. અમે અહીં વેસમાં સર્ચ કરીએ છીએ તો વેસમા ગામની અંદર જે પણ ડીલરો પાસે 92424 ખાતર હશે એ શો થશે એટલે કે બતાવશે. તો અહીં એક જ ડીલર પાસે છે, એગ્રી બિઝનેસ સેન્ટર વેસમા પાસે 92424 છે. પણ અગાઉ આપણે જોયું હશે કે ટોટલ 40 અમને અહીં રિટેલર બતાવીએ છે એટલે 40 રિટેલરો પાસે 92424 નો સ્ટોક પડ્યો છે અને જે સ્ટોક છે વધારે છે ઓછો છે એ પણ બતાવે છે. આપ જોઈ શકો છો કે ગ્રીનની અંદર જે બતાવે છે એ વધારે સ્ટોક અવેલેબલ વાળા છે અને જે રેડની અંદર બતાવે છે એટલે કે લો સ્ટોક એમની પાસે ઓછો સ્ટોક છે. અને અહીં આપણે ગામના નામ પ્રમાણે નહીં પણ આપણે એ સેન્ટરના નામથી પણ સર્ચ કરી શકીએ છીએ. આપ અહીં જોઈ શકો છો કે અમે પહેલા વેસમાં સર્ચ મારીને જોયું હતું અને ત્યાર પછી અમે એગ્રો સર્ચ મારીને જોઈએ છીએ તો આ જેટલા પણ એગ્રોના નામથી છે એ બધા બતાવે છે. તો અમે અહીં હવે સિલેક્ટ કરવા માટે એગ્રી બિઝનેસ સેન્ટર વેસમાં પસંદ કરવું અને આપણે પસંદ કરીશું તો આપ જોઈ શકો છો કે ઉપર પસંદ કરેલ છે આવી જશે અને નીચે ગ્રીન કલરનું આવી જશે. જો પસંદ નહીં કર્યું હશે તો બ્લેક કલરની અંદર હશે એટલે આપણે હજી કોઈ રિટેલર પસંદ કર્યો નથી. તો પસંદ કરી અને આપણે નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ કર્યા બાદ જો ખેડૂત પોતે ખાતર લેવા આવવાનો હોય, સેન્ટર પર જવાનો હોય તો ખેડૂત પોતે કરી અને અહીં ખેડૂતનો મોબાઈલ નંબર લખી અને પંચ કરવાનું રહેશે. પણ ખેડૂત પોતે ના જવાનો હોય અને એના વતી એમના કોઈ બીજા વ્યક્તિને મોકલવા માંગતા હોય તો ખેડૂત તરફથી કોઈ પ્રતિનિધિનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને અહીં ખેડૂતના જે પ્રતિનિધિ જવાના છે ખાતર લેવા માટે એમનો આધાર કાર્ડ લખવાનો રહેશે, આધાર કાર્ડ નંબર. ત્યારબાદ પ્રાપ્તકર્તા નામ એટલે કોણ લેવા જવાનું છે એ વ્યક્તિનું નામ અને તેમનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. આટલું કરી અને આપણે પંચ કરીશું એટલે આપણું ખાતર બુક થઈ જશે અને QR કોડ જનરેટ થઈ જશે. અને આ QR કોડ લઈ અને આપણે કોઈ પણ સેન્ટર પર, કોઈ પણ સેન્ટર એટલે જે સેન્ટર આપણે પસંદ કર્યું છે એ સેન્ટર પર જશું તો આપણને ખાતર મળી જશે. તો આ રીતે આપણે આ નવી પદ્ધતિ પ્રમાણે ખાતરની ખરીદી કરી શકીએ છીએ.